નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે આવેલ ચીચાણી પ્રાથમિક શાળામાં ભણતા વર્ગ 1ના બાળકની ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીની આંખ ફૂટી જતા શાળાના આચાર્ય તથા વર્ગ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા બાળકના માતા દ્વારા મહીસાગર જિલ્લા અધિક્ષકશ્રીને લિખિતમાં ન્યાય બાબતે રજૂઆત કરવામાં આવી. બાળકના માતાના જણાવ્યા મુજબ અમારા પુત્રો બળજોડ કિશનભાઈ તેઓ ચીચાણી વર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. તેમાં અમારા પુત્રના સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી જેનું નામ મનીષભાઈએ અમારા 7 વર્ષના બાળકને પેન્સિલ ડાબા ભાગના આંખમાં મારતા ગંભીર ઈજાઓ થતાં 21/2/2024ના રોજ આંખમાં ઈજાઓ થતાં અમારા પુત્રને શાળા આચાર્ય તથા વર્ગ શિક્ષક અમારા બાળકને અમારા ઘરે અમારી ગેરહાજરીમાં મૂકી ગયેલ હતા. જેમાં અમે ઘરે આવતા નાની બુગેડી ગામના દવાખાનામાં અમારા પુત્રની સારવાર કરાવેલ હતું. પરંતુ બાળકને ગંભીર ઈજાઓ આંખમાં હોવાથી દાહોદ જિલ્લામાં આવેલ દ્રષ્ટિ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હતી. ત્યારે અમદાવાદમાં આવેલ નગરી દવાખાનામાં તથા BS હોસ્પિટલમાં સારવાર કરાવેલ છે. જેમાં અમારા 7 વર્ષના માસૂમ પુત્રની ડાબી આંખ જતી રહેલ છે. તેમજ આ બાબત અમોએ લેખિતમાં અરજી સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે આપેલ હતી અને 1/3/2024ના રોજ ત્યારબાદ અમારા અરજીના અનુસંધાનમાં ગોઠી આઉટ પોલીસ સ્ટેશનના બીટ જમાદારે અમારું નિવેદન લીધેલ હતું અને ત્યારે અમારી પાસેથી તમામ ફાઇલો તથા બાળકના ફોટો લીધેલ હતા. તેમજ જમાદારે નિવેદન અમોને વંચાવેલ ન હતું અને નિવેદન ઉપર અમારો અંગૂઠો કરાવેલ, પરંતુ આજ દિન સુધી શાળાના આચાર્ય તથા વર્ગ શિક્ષક ઉપર કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી તથા અમારા બાળકને પેન્સિલ મારેલ તે બાળકના સામે તથા તેમના માતા પિતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને 19/4/2024ના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં અમોને નિવેદન વંચાવેલ હતું. તેમાં અમોને નિવેદનમાં વંચાવેલ કે અમો આગળની કોઈપણ કાર્યવાહી કરવા માંગતા નથી, પરંતુ જેમાં અમોએ આવું નિવેદન બિલકુલ આપેલ નથી. જેથી અમારી આ લેખિત અરજીને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી આપ સાહેબ દ્વારા કરવામાં નમ્ર વિનંતી છે તથા અમારું લીધેલ નિવેદન તટસ્થ અધિકારી પાસે લેવામાં આવે અને આ બાબતે કાયદેસર ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અમારી આપને લાગણી અને માંગણી છે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. જેથી આ બાબતે જિલ્લા વડા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. જુઓ આગલા અંકમાં. શું નામ આપનું? ગીતાબેન. ગીતાબેન કેવા? ગીતાબેન ઈશ્વરભાઈ બરજોડ. બળજોડ. કયા ગામના રહેવાસી છો? ચીચાણીના. ચીચાણીના. શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત સાહેબ, આપણે પ્રાથમિક શાળામાં ચીચાણી ગામમાં મારા 7 વર્ષના બાળકને પેન્સિલ વાગી ગઈ સાહેબ. કેવી રીતના પેન્સિલ વાગી? પેન્સિલ તો સાહેબ એવી રીતે વાગી કે બે લડાતા હે કે ખબર નહીં સાહેબ. અમે બહાર હતા હાજી. અને મારો 7 વર્ષનો બાળક લખતો. હાજી. એટલે ત્યારે નિહાળમાં કોઈ નહોતું સાહેબ. બેન નથી કે સાહેબ નહોતા. તેની જવાબદારી તો હોય ને સાહેબ કે મારા ઘરે શિક્ષક અને આચાર્ય સાહેબ લાલસિંહભાઈ વળવાઈ, કમળાબેન કટારા, હાજી. એ પછી સંચાલકભાઈ લાલભાઈ, એ 3 મારા ઘરે મૂકી ગયા. અમે ઘેર નહોતા ને. બરાબર. પછી શું આ મેડમે બાળકની સારવાર કરાઈ કે નહીં કરાઈ? ના સાહેબ, કોઈ સારવાર કરી નહીં. મારા ઘરે મૂકી ગયા. પછી 2-3 દિવસ પછી મને જાણ મળી. મહેસાણા કામ કરતી હતી. પછી 3 દિવસ પછી સાહેબ અમે દાહોદ દ્રષ્ટિ હોસ્પિટલમાં લઈ ગયા. નહીં સારવાર કરાવી પણ સાહેબ ડૉક્ટરે પણ ના પાડી દીધી. બરાબર. કેમ કે આંખ 2 પડદા જતા રહ્યા છે એટલે આંખની કંઈ સારવાર થઈ ના શકી. હાજી. તો શું આ બાબતે તમે કોઈ કંઈક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી? હા સાહેબ, આલીને સંતરામપુર ફરિયાદ આલી. હાજી. પછી શિક્ષક અધિકારમાં લુણાવાડા આપી. હાજી. શું તેઓ દ્વારા કોઈ તમને ન્યાય મળ્યો ખરો? આશ્વાસન ના સાહેબ, નથી મળ્યો? 2 મહિના થયા સાહેબ, પણ મને કંઈ મારા છોરાનો કંઈ ન્યાય મળ્યો નહીં. તો પછી આ બાબતે તમે આગળ શું કર્યું? આગળ શું કર્યું સાહેબ? એસપી સાહેબને આપણે મળ્યા, એમને અરજી આપી. એમને આપી. તો શું આ બાબતે તમે એસપી સાહેબને રજૂઆત કરેલ છે અને તમને અગાઉ શું તમને ન્યાય નહીં મળે તો તમે આગળ શું કરશો? આગળ સાહેબ એસપી સાહેબને ન્યાય નહીં મળે તો આપણે હાઈકોર્ટમાં વકીલ સાથે કેસ લડવો. આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને